આજનું રાશિફળ આજે 26 ફેબ્રુઆરી તુલા, કુંભ અને મકર રાશિના જાતકો માટે સોમવારનો આજનો દિવસ બની જશે ખાસ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે ખુશીઓ અને સમૃદ્ધિમાં વધારો કરવાનો રહેશે. તમારા હૃદયની ઈચ્છા પૂરી થશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. નાણાકીય મોરચે પણ તમે વધુ સારા રહેશો. તમે તમારી જીવનશૈલી સુધારવાનો પ્રયાસ કરશો. જો તમે તમારી મનપસંદ વસ્તુ ગુમાવી દીધી હોય તો તમે તેને પણ મેળવી શકો છો. તમે તમારા ઘર માટે સજાવટની કેટલીક વસ્તુઓ પણ ખરીદી શકો છો. તમારે કોઈની પાસેથી ઉધાર લઈને વાહન ન ચલાવવું જોઈએ, નહીં તો અકસ્માત થવાની સંભાવના છે. તમારા કોઈ સંબંધી વિશે તમને ખરાબ લાગશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારીથી આગળ વધવાનો રહેશે. તમારી વાણીની નમ્રતા તમને સન્માન અપાવશે. તમે કેટલીક મહત્વપૂર્ણ ચર્ચામાં પણ ભાગ લઈ શકો છો. જો તમારી લેવડ દેવડ સંબંધિત બાબત તમારા માટે માથાનો દુખાવો બની રહી હતી તો તમને તેમાંથી પણ રાહત મળશે. કોઈ પણ મિલકત સાથે ખૂબ જ કાળજી સાથે વ્યવહાર કરો. તમને તમારા નજીકના લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારે કામના મામલામાં સાવધાની રાખવી પડશે. યાત્રા પર જવું તમારા માટે સારું રહેશે. જો તમે પરિવારમાં કોઈને સલાહ આપો છો તો તે ચોક્કસપણે તેનો અમલ કરશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે હિંમત અને બહાદુરીમાં વધારો લાવશે. તમારે કોઈની સાથે લોનની લેવડ દેવડ ન કરવી જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. જો તમે વ્યવસાયમાં ભાગીદાર બનવાનું વિચારી રહ્યા હોવ તો તે તમે કરી શકો છો. તમારે મહાનતા બતાવવી પડશે અને કાર્યસ્થળમાં નાની ભૂલોને માફ કરવી પડશે. આજે તમે તમારા સંબંધોને સુધારવાની કોશિશ કરશો. તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. માત્ર દેખાડો કરવા માટે વધારે પૈસા ખર્ચશો નહીં. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ સુપ્રસંગમાં ભાગ લેવાનો રહેશે. પૈતૃક બાબતોમાં ગતિ આવશે અને તમે તમારા કેટલાક મુખ્ય લક્ષ્યોની સિદ્ધિથી ખુશ રહેશો. તમારી વર્સેટિલિટી વધશે. રાજકારણમાં હાથ અજમાવી રહેલા લોકોને કોઈ મોટા નેતાને મળવાની તક મળી શકે છે. તમારે વરિષ્ઠ અધિકારીઓની વાત ધ્યાનથી સાંભળવી પડશે. જો તમે કોઈ પણ બચત યોજનામાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો તે ખૂબ જ સમજદારીપૂર્વક આગળ વધો. તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમને વ્યવસાયમાં અપેક્ષા કરતાં વધુ પૈસા મળી શકે છે. તમારે કેટલીક જૂની ભૂલમાંથી પાઠ શીખવો પડશે. સરકારી નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળ્યા બાદ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. જો તમે કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા હોય તો તમારે તે પૈસા પણ ચૂકવવા પડશે. અવિવાહિત લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ દસ્તક આપી શકે છે. તમારે કોઈ પણ જોખમ લેવાનું ટાળવું જોઈએ. તમારી નેતૃત્વ ક્ષમતા વધશે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો જશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમને તમારા સાસરિયાઓ તરફથી આર્થિક લાભ થતો જણાય છે. જો પારિવારિક સંબંધોમાં કોઈ વિખવાદ ચાલી રહ્યો હતો તો તે ઉકેલાઈ જશે. તમને કોઈ પણ સરકારી યોજનાનો પૂરો લાભ મળશે. તમારે કોઈને પૂછ્યા વગર સલાહ આપવાનું ટાળવું જોઈએ. તમારી વાણી અને વર્તનમાં સંતુલન જાળવો. તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળતો જણાય છે. તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધી શકે છે, જેને જોઈને તમારા પરિવારના સભ્યો ખુશ થશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે અચાનક ધન લાભનો દિવસ રહેશે.
કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થઈ શકે છે. તમે તમારી મહેનત અને સમર્પણથી તમારા કાર્યક્ષેત્રમાં ઘણું હાંસલ કરી શકશો. તમારી નિર્ણય લેવાની ક્ષમતાથી તમને ફાયદો થશે. બધાને સાથે લઈને ચાલવાના પ્રયાસમાં તમે સફળ રહેશો. તમને તમારા પરિવારના સભ્ય તરફથી મદદ મળતી જણાય છે. તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. તમારે વ્યવસાયમાં લાભની યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. નોકરીમાં કામ કરતા લોકો કેટલીક ભૂલો કરી શકે છે. જો તમે તમારા જીવનસાથી પાસે કંઈ પણ ગુપ્ત રાખ્યું હોય તો તે તમારા જીવનસાથીની સામે ખુલ્લું પડી શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમારે લેવડ દેવડની બાબતોમાં સ્પષ્ટતા જાળવવી પડશે અને તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. તમારી કાર્યક્ષમતા પણ વધશે. તમારો કોઈ જૂનો મિત્ર લાંબા સમય પછી તમને મળવા આવી શકે છે. જો તમને સારો લાભ મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. લવ લાઈફ જીવતા લોકોને તેમના પાર્ટનર વિશે કંઈ ખરાબ લાગી શકે છે. તમારા કામનું આયોજન કરીને આગળ વધવું તમારા માટે સારું રહેશે. પરિવારના કોઈ સદસ્યની કારકિર્દીને લઈને તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે પરોપકારી કાર્યોમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે. તમારે કેટલાક છેતરપિંડી કરનારા લોકોથી સાવચેત રહેવાની જરૂર છે. કોઈ પણ મોટી સિદ્ધિને તમારાથી દૂર ન થવા દો. જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તે ખૂબ જ કાળજીપૂર્વક શરૂ કરો. તમારે તમારા જીવનસાથીની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવી જોઈએ. તમે તમારી મહેનત અને સમર્પણથી તમારા કાર્યક્ષેત્રમાં ઘણું હાંસલ કરી શકશો. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. કામના મામલામાં કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામો આપનારો રહેશે. તમારા સ્વાસ્થ્યમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવા માટે તમારે તમારી દિનચર્યામાં ફિટનેસ અને કસરતને અપનાવવી પડશે. મહત્વપૂર્ણ વિષયોમાં તમે આગળ વધશો. પ્રેમ અને વિશ્વાસ તમારી અંદર રહેશે. તમે તમારી જીવનશૈલીમાં પરિવર્તન લાવો છો અને જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો તો તે પણ દૂર થઈ જશે. તમે તમારા કોઈ મિત્ર સાથે મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. જો તમે કાર્યસ્થળમાં કોઈને કોઈ સૂચન આપો છો તો તે ચોક્કસપણે તેનો અમલ કરશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમે તમારી ખુશી નજીકના લોકો સાથે શેર કરશો. તમારે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું ટાળવું પડશે. પરિવારમાં દિવસ આનંદમય રહેશે. તમારા ઘરે પરિવારના સભ્યોની નિયમિત મુલાકાત થશે. તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે. તમારે તમારા મહત્વપૂર્ણ કાર્યો પર ધ્યાન આપવું જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળતી જણાય છે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે. તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. કાર્યસ્થળ પર કોઈ સારું કામ કરવાથી તમને સન્માન મળી શકે છે અને તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. કેટલાક નવા સંપર્કોથી તમને ફાયદો થશે. મહત્વપૂર્ણ બાબતોમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. જો પારિવારિક કોઈ સમસ્યા તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે તો તમારે બંને પક્ષોની વાત સાંભળીને નિર્ણય લેવો પડશે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખો. તમે તમારા પૈસાનો થોડો ભાગ પરોપકારી કાર્યોમાં પણ રોકાણ કરશો. તમારે તમારા ભાઈઓ સાથે ખૂબ જ કાળજીપૂર્વક વાત કરવી.